રામ રામ ખેડૂત મિત્રો, રામ 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 રામ. તો ખેડૂત મિત્રો, આજે અમારી ગિરનાર ચાર મગફળી બ્લોક નંબર 2ની અંદર કામગીરી કરી રહ્યા છે મહત્ત્વની. અને મગફળીમાં હવે પિયત આપવાનું છે, તો પિયત આપતી વખતે આપણે શું બાબતો ધ્યાનમાં રાખવાની અને કઈ રીતનું પિયત આપવાનું, અને અમે જે કામગીરી કરી રહ્યા છીએ એના વિશે અમે માહિતી આપશું પૂરેપૂરી. તો અમારો વિડીયો કાપ્યા વિના પૂરેપૂરો જોજો, જેનાથી તમને પૂરેપૂરી માહિતી મળે અને જે કાંઈ કામગીરી અમે કરશું વિગતવાર બતાવશું આગળ આવીને. તો વિડીયોમાં બન્યા રહીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 24 ઓગસ્ટ 2026 અને અમારી બ્લોક નંબર 2ની અંદર મગફળીની અંદર ગિરનાર ચાર મગફળીની અંદર 26ની જાળીએ વાવેલ એની અંદર પિયત આપવાનું છે. એટલા માટે બે સાની વચ્ચે જે જગ્યા હોય પાટલું એની અંદર આપણે ધોરીઓ કરવી અથવા ખાડું કરવી કે શરૂ કરવી, અમે આને શરૂ કરી એમ કહેવામાં આવે છે. અમે આને શરૂ કરી કે આમાં બે સાની વચ્ચે જે પાટલું પડ્યું હોય, જગ્યા પડી હોય, એમાં શહેર નાખી દઈએ એટલે એમાં પાણી હાલ્યું જાય અને પિયત મગફળીમાં અપાઈ જાય. પણ આ ધોરિયા કે શરૂ કે ખાડ્યું કઈ રીતનું નાખવી જેનાથી મગફળીની અંદર સારું રહે અને ફાયદો રહે અને કાંઈક મહત્ત્વનું આની અંદર હોય છે એ તમને આ વિડીયોમાં જણાવીશ. અને કઈ રીતની શરૂ નખાય છે અને અમારું હાથી કઈ રીતે અમે બનાવ્યું છે એ પણ વિડીયોમાં જણાવીશ. અને પછી આની પહેલાંના વિડીયોમાં કે અમારા વિડીયો દર વખતે જોતા હોય એ મિત્રની એવી કોમેન્ટ પણ હતી કે તમે આ રીતનું હાથી આંકો છો, બલૂની આંકો છો, તો પછી મગફળીની અંદર પાળા ચડાવશો ત્યારે કઈ રીતનું આંકશો. તો એ આ રીતના મગફળીની અંદર ધોરિયા કરીને કે શરૂ કે ખાડું કરતા હોય અને પાળા કહેતા હોય છે. પણ મિત્રો, મગફળીની અંદર અમે પાળા ચડાવતા નથી, એ પણ આ વિડીયોમાં જણાવીશ. અને શરૂ નાખવાથી શું ફાયદા રહે અને પિયત આપવામાં પણ શું ફાયદા રહે એ બધું જ વિગતવાર આ વિડીયોમાં જણાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આ છે હાથી. આગળથી જોઈએ તો આ રીતનું લાગે. આગળ રાંપ છે 10 ઇંચની અને આ હાથીની અંદર આવી રીતના 4 બલૂનિયા ચડાવ્યા છે અને 4 એમાં આવી રીતના પતરા લગાડી દીધા છે. આ બે આ ટ્રેક્ટરની વચ્ચેનું સેન્ટરનો છે એ બે હાલ્યા જાય અને સાઈડમાં એક એક હાલ્યા જાય. એટલે 26ની જાળી હોય કે 28ની હોય કે અથવા 27ની હોય તો એમાં આ હાથી કમ્પ્લીટ હાલતું હોય છે. આજે તમે જોઈ રહ્યા છો 4 પાટલા લેતું જાય ને 4 પાછા વળીને આવે ત્યારે બાજુમાં આવી રીતનું અલગથી જ પાટલું લેવાય. કોઈ દોઢવવાની કે કાંઈ જરૂર નહીં, જેમ કે આમાં દોઢવવું પડે જ નહીં. અને હવે આ તમને બતાવીશ. આ પતરા છે 10 ઇંચની રાપ છે બલુનિયાની અને પતરા છે 9 ઇંચના. અને બે બાજુ થોડી થોડી જગ્યા રહી જાય. અને શહેર જે ધોરીઓ કહીએ આપણે એ મીડિયમ સાઇઝમાં ચડે એના ફાયદા શું, અથવા જે કોઈ મિત્રની જમીનની અંદર પાણી ઢાળ ઓછો હોય ને પાણી સરખું હાલતું ન હોય અને આવી રીતના શરૂ કે ધોરિયા ફૂટતું હોય તો એને થોડીક ઊંડી આંકવી પડે, એટલે કે ધોરિયો છે જ ઊંડો કરવો પડે. અને હવે હું તમને બતાવીશ કે અમે જે આ કામગીરી કરી રહ્યા છીએ એની અંદર અમને કેમાં સારું લાગ્યું. તો મિત્રો, આ છે આ મગફળીની અંદર ધોરિયો સર કે ધોરિયો કે અથવા ખાડું કે. અને આ જે પાળી સડી છે એને પાળી કહેતા હોય કે પાળા કહેતા હોય. પણ મિત્રો, આ છે મગફળીનો શાહ. આ છોડની પડખેથી જ આ જે આ પાળી છે, આપણે નાની સાઈઝનું બલુરિયું અથવા નાની સાઈઝના પતરા રાખી તો આ જે છોડના થડથી જે આ જગ્યા છે 1.5 ફૂટ જેટલી, આ જે જગ્યા પડી છે આ બધી પોસી માટી રહે. પાણી આમાં હાલ્યું જાય
પાણી આની અંદર આવેલું જાય એટલે આ ભીનું થાય, આ કઠણ થાય, આ બેહે, પણ એનો કોઈ વાંધો નહીં. પણ છોડની બાજુમાં જે આ માટી પડી છે ધૂળ, આ છે પાળી. આવી રીતની છોડની થડથી અડધો ફૂટની જગ્યા ઉપર આ પાળી થઈ છે. જેમ કે આ જે માટી બધી છોડના થડની નજીકમાં છે અડધો ફૂટની જગ્યામાં, એ જ રીતની અડધો ફૂટની જગ્યામાં સામેની સાઈડમાં પણ હોય. તો 1 ફૂટનો પટ્ટો થાય કુલ. આખો પટ્ટો તમને બતાવું. આ જે છે પટ્ટો, મગફળીના શાહની જગ્યાએ જે આ પટ્ટો થાય, શાહનું સેન્ટર વસેરે, મગફળીના છોડનું થડ એ સેન્ટર વસેરે પાળાની. અને આવી રીતની બે બાજુ અડધો ફૂટ જગ્યા રહી જાય એટલે એ માટી બધી પોસી રહે. અને આ જે સર છે આમાં પાણી હાલ્યું જાય એટલે આ પાળી બધી ભીની થઈ જાય. જેમ કે આપણે પાણી પણ એ રીતે પાવાનું કે વધારે ઉતાવળું હાલતું હોય પાણી આ સર કે ધોરિયાની અંદર, તો વધારે શરીરમાં પાણી જવા દેવાનું, જેનાથી સેજ ધીમું હાલે તો આ પાળી બધી રીજી અને ભીની થઈ જાય અને પોસી થઈ જાય. એટલે કે ડાળુના હુયા જે ઉતરતા હોય, આ જે ડાળુના હુયા છે અમારા આવા કોક ફૂટવા મળ્યા છે, હુયા શરૂઆત થઈ ગઈ છે. એ હુયો આ જે પોસી માટી રહેતી હોય આમાં હુયા બધા બેસી જાય. તો મિત્રો આ રીતના મગફળીની અંદર જો કાળજીપૂર્વક માવજત કરવામાં આવે, આપણે પિયત આપવાનું હોય ત્યારે, અને ઘણા જ મિત્રો કહેતા હોય કે અમે પાળા સડાવી છીએ, તો એ પાળો આ થડની નજીકમાં વધારે માટી સડી જાય, આ થડની નજીકમાં વધારે માટી સડી જાય એટલે આ જે થડના હુયા છે એ હુયા તો એ માટીમાં દબાઈ જવાના છે. પણ આ નજીકમાં જ મોટો ઊંચો પાળો સડી જાય વધારે, ત્યાર પછી આ જગ્યા નીચી થઈ જાય, જે આ પાટલું કહેવાય આપણે જે ધોરીઓ પાણી પાતા હોય એ વધારે નીચું થઈ જાય. અને ત્યાર પછી જે આ ડાળીના હુયા ઉતરતા હોય છે એ પછી ત્યાં નીચું હોય એટલે ત્યાં એ જમીને હુયો આંબે નહીં, એટલે હુયો જમીનમાં ન પૂગે એટલે એ હુયાનો પોપટો બને નહીં. જેમ કે જે તમને બીજી સાઈડમાં હું બતાવીશ. આ જે છોડ છે, આ છોડના થડની જગ્યાએથી અડધો ફૂટ જેટલી માટી છોડથી આઘી રહે એ રીતની પાળી સડે એટલે આ જે ડાળુના હુયા છે ઉતરશે. હજી સમય જતાં આ જે ફ્લાવરિંગ છે એના હુયા ઉતરશે તો એનો હુયો પણ આ પાળીએ જલ્દી આંબી જશે અને માટીમાં બેસી જશે, એટલે પોપટો પણ માટીમાં બની જશે. અને જે મેં તમને પહેલાં બતાવ્યું કે શાહના સેન્ટરની જગ્યાએ બે બાજુ અડધો ફૂટ જગ્યા રહે માટીની પાળીની, તો 1 ફૂટનો પટ્ટો જે માટીનો કમ્પ્લીટ શાહમાં થાય તો એમાં બધા હુયા ઉતરી જાય. અને 1 ફૂટ જગ્યામાં હુયા ઉતરે એટલે ઘણું બધું થઈ જાય. આ જે છોડ છે આ છોડની ડાળીના હુયા અહીં લગી ઉતરી જશે એટલે જે આપણે જગ્યા મૂકી છે અડધો ફૂટની એમાં બધે હુયા બેસી શકે. તો મિત્રો આ મગફળીની અંદર આવી રીતનું ફ્લાવરિંગ અને હુયા ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે ને આવી રીતની ફૂટ ફળવવા અને ફ્લાવરિંગમાંથી હુયાની ફૂટ અને એના ફળવવા ફૂટી રહ્યા છે નાગરા કે એ, અને એમાંથી હજી હુયા ઉતરશે. પણ આ મગફળીની અંદર એક જગ્યાએથી 2 થી 3 હુયા, હજી આમાં સિંગલ એક હુયો ઉતર્યો છે. પણ આની અંદર એવી માવજત તમે લઈશું કે હુયા વધારે પ્રમાણમાં ફૂટે, એટલે કે એક જગ્યાએથી 3 હુયા ફૂટે તો ઉત્પાદન સારું એવું મળે. એ રીતની માવજત લઈશું તો એના પણ વિડીયો અમે યુટ્યુબમાં આપતા રહીશું. તમે અમારા વિડીયા જોતા રહેજો. ને હવે તમને બતાવું થોડુંક મગફળીનું ફિલ્ડ. આ સાઈડ બધું શરૂ નખાઈ ગઈ છે અને આવી રીતની મગફળી છે. જેમ કે વરસાદનું સેટિંગ બરાબર છે નહીં, ટાણે અને સમયે આવતો નથી, એટલે અમે આમાં પિયત આપવામાં પણ થોડુંક મોડું કર્યું એટલા માટે કે આ મગફળી એકવાર લંઘાય, પાણીની સેજ તાણ બતાવે અને લંઘાઈને લાંઘો પડે તો ફ્લાવરિંગ અને હુયાની ફૂટમાં બધે સારું રહે. જેમ કે નીચે ફૂટ વધારે થાય અને જો આપણે પાણી વધારે આપી દઈએ કે અથવા વધારે પ્રમાણમાં વરસાદ આવ્યો હોય તો આ મગફળી વધારે ગતિમાં વધી જાય. તો નીચે જે આ વિકાસ પહેલેથી થયો હોય, આ જે દાંડલીઓ છે અહીંયા એક પાનની કાતળી હોય, અહીંયા હોય, એ જગ્યા ટૂંકી રહે. જો
મીડિયમ પાણી મળે તો, જેમ કે વરસાદનો ધરાવ હોય અથવા પાણી વધારે પાઈ દીધું હોય તો આ જે દાંડલી છે, આ દાંડલીની એક કાતળીથી બીજી કાતળી લગીની જગ્યા લાંબી થઈ જાય તો પછી એમાં ફ્લાવરિંગ અને હુયા પણ પારવું રહેતું હોય છે. જેમ કે એટલા માટે જ અમે આમાં થોડીક તાણ પડવા દીધી હતી પાણીની, અને હવે પિયત આપવાનું છે. અને બ્લોક નંબર 1ની અંદર આવી રીતની શરૂ કરી અને પિયત આપી દીધું છે ગઈકાલે, અને આજ છે આ બ્લોક નંબર 2ની અંદર આ કામગીરી ચાલુ. આ શરૂ કમ્પ્લીટ થઈ જાય એટલે આજને આજ પાણી આમાં પાઈ દેવાનું છે. તો મિત્રો, આવી જ રીતનું મગફળીની અંદર જો ધ્યાનપૂર્વક આપણે કામગીરી કરી તો આવી રીતનું ફાયદા મળે આપણને. તો ખરેખર આપણે ધ્યાનપૂર્વક માવજત કરી મગફળીની અંદર તો જ આપણને ફાયદો મળે. અને આડેધડ જો આપણે આ મેં જેમ વાત કરી કે પહેલાં થડની નજીકમાં જો આપણે મોટો પાળો ચડાવી દઈએ તો પછી આ જે જગ્યા છે આ ઓછી રહે અને નીચી બેસી જાય તો ત્યાં પછી ડાળુના હુયા આંબે નહીં. આ ગિરનાર શિયાર મગફળીમાં ડાળુના હુયા ફૂટીને પણ 20 નંબરની જેમ પોપટા બને છે. પણ આવી રીતની માવજત લઈ તો પહેલેથી જ આપણે થડની નજીકમાં પાળી ચડાવી દીધી હોય ને પછી ડાળુના હુયા ઉતરવાની જગ્યા હોય નાની શું થઈ ગયું હોય તો એ હુયા જમીનમાં બેસી શકે નહીં, તો એમાં પણ ઉત્પાદન થોડુંક ઓછું આવે. તો મિત્રો, હવે અમે અમારું હાથી કઈ રીતનું હાલે છે એ બતાવશું વિડીયામાં, તો વિડીયામાં બન્યા રહેજો. તો મિત્રો, આવી રીતનું હાલે છે હાથી. પેલો સા વચ્ચે એક રહી જાય અને બે પાટલામાં ટાયર હાલ્યા જાય ટેક્ટરના, અને સાઈડના પાટલા બીજા હોય એમાં પણ આ બલૂનિયું પતરું ચડાયેલું એ પણ હાલ્યું આવે અને સર કમ્પ્લીટ થાતી આવે છે. અને પતરું જે લગાડેલું છે એ ઝાંપનું જે બલૂનિયું છે એનો એક પોલ છે એ પોલની સાથે જ આ પતરું લાગી જાય છે અને વ્યવસ્થિત આડાવડું ફરે નહીં, કારણ કે નીચે જે સગલું આવે લાંબુ એ આડાવડું ક્યાંય ફરવા ન દે બલૂનિયાને. અને આ જે દાઢા છે ત્યારે એ દાઢા ઇનાઈ રહે અને ઇનાઈ દાઢામાં આપણે નાના મોટી રામ લગાડી શકીએ. આવી રીતના ચારે ચાર સા કમ્પ્લીટ લેવાતા જાય એ રીતનું હાલે છે. આ સરળતાથી હાલે છે અને ફોરું પણ હાલે છે. કે તમે આ જોઈ રહ્યા છો ટ્રેક્ટર પણ નોર્મલ હાલી રહ્યું છે, ફોટો વધારે દાબ નથી પડતો અને વ્યવસ્થિત. તો મિત્રો, મગફળીની અંદર પાળા કે ધોરિયા કે સર્યું કે ખાડ્યું કે, તો અમે આને સર્યું કહીએ છીએ અને આવી રીતની સર્યું નાખવાનું કામકાજ હાલે છે અને આવી રીતની સર્યું નખાય છે. અને હજી તમને એમ લાગતું હોય કે આ સર્યું નાની પડે તો આ પહેલું પિયત અપાઈ જશે અને ત્યાર પછી હજી તો આ મગફળી નાની ગણાય અને હજી આમાં જગ્યા છે કાં લગી બીજી વખત પણ આવી રીતની સર્યું નાખવાની કામગીરી થઈ શકે. જેમ કે આ પાણી પાઈ દઈશું અને ત્યાર પછી જો વરસાદ આવી જાય કે અથવા વરસાદી વાતાવરણ રહે અને ત્યાર પછી ખડ થયું હોય, ખડ ઉગ્યું હોય તો એમાં આપણે હાથી બે સાની વચ્ચે જે પાટલામાં જગ્યા હોય ત્યારે આપણે હાથી આપવાનું હોય જ. તો એ હાથી હાલી જાય ત્યાર પછી પણ આવી રીતનું સર્યું નાખવાનું હાથી આપણે હાંકી હકવી અને સર્યું પાછી બીજી વખત નખાઈ જાય. પીધા પછી જમીન પોછી પડી જાય ત્યાર પછી આની આ સર્યું આપણે ઊંડી કરવી હોય તો થઈ જાય. તો આ પહેલાં પિયતમાં બહુ મોટી સર્યુંની જરૂર નથી, પછી જેવડી રાખવી હોય એવડી આપણે રાખી અને છેલ્લી વખત આ હાથીમાં સર્યું નખાઈ જાય. અને બલૂનિયા પણ હાથી જો આપણે હાંકવું હોય તો હજી આ બલૂનિયા આની અંદર મોટા પણ સડી શકે, કારણ કે સાઈડના હુયા જે ઉતર્યા નથી. તો સાઈડનો હુયો ઉતર્યા પહેલાં આપણે હાથી મોટી રાપું પણ હાંકી શકવી. હુયા જમીનમાં સાઈડના બેસી ગયા હોય ડાળીના ત્યાર પછી મોટી રાપું હાંકવાની નહીં. ત્યાર પછી જો જગ્યા હોય થોડી ઘણી ટાયર સામે એટલી તો આનું આ હાથી આ નાના બલુરિયા 10 ઇંચના અને આવડા જ નાના પતરાનું હાથી આપણે હાંકી નાખીએ સર્યુંની અંદર તો ખડ પણ પડી જાય અને સર્યું પણ કમ્પ્લીટ પાછી થઈ જાય. તો મિત્રો, આવા જ માહિતીના વિડીયા અને અમારી ખેતીની મગફળી અને જે કાંઈ કામગીરી કરતા હોય એના વિડીયા અમારા જોવા માટે જે કોઈ નવા મિત્ર હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમારા વિડીયા બધા તમને જોતા મળતા રહે. અને સબસ્ક્રાઈબ કરેલી હોય એને તો બીજી વખત સબસ્ક્રાઈબ કરવાની થતી જ નથી, કારણ કે એક જ વાર સબસ્ક્રાઈબ કરવાની હોય. તો જે કોઈ મિત્રએ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે એ મિત્રને પણ જો અમારા વિડીયા ગમતા હોય તો લાઈક આપજો, હાઈપ કરજો અને વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરજો. તો મિત્રો, મળશું બીજા વિડીયામાં.
વિડીયો પૂરો કરવી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.